ધંધો ચાલુ કર્યો છે તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે. મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે. મારી માથે 15 લાખ રૂપિયા લેણું છે. તમે કહેતા હોય તો ચોરી કરવા જાઓ, તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઓ, તમે કયો એ કરવા હું તૈયાર છું. તમે કહેતા હોય તો બંધ કરી દો, તો મારું 15 લાખ રૂપિયા લેણું છે, ભરી દો. નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેરના ટોપ 3 સર્કલથી રિંગ રોડ પર મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ડિમોલેશનની કામગીરી દરમિયાન એક વ્યક્તિએ બબાલ મચાવી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ટોપ 3 વિસ્તારમાં આજે મનપા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે કેટલાક લોકો દ્વારા ઝૂંપડાઓ બનાવી દેવામાં આવ્યા હતા, તેમજ ગેરકાયદેસર લારી મૂકી વેપાર ધંધો કરતા હોય જેને લઈ દબાણો હટાવતા એક વ્યક્તિ દ્વારા હોબાળો મચાવ્યો હતો. જોકે એક તબક્કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો. રિપોર્ટ બાય હસમુખ નિમાવત. જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત. ધન્યવાદ. સાહેબ, મારું નામ નરેશભાઈ વચરામભાઈ પરમાર, રહેવાસી દેવાડા, દેવી પુંજક. મારા છોકરાઓ માટે હું અહીંયા નાની અમથી એક લારી મેકું છું 3 વાગે ને 10 વાગે બંધ કરી દઉં. સાહેબનો અહીંયા ઇતિહાસ ચાલુ થાય તે પહેલાં બંધ કરી દઉં છું. તો આખા ભાવનગરની માલપા કેટલું પણ દબાણ છે, તે છતાં એમનું કોઈનું દબાણ નડતું નથી. નરેશભાઈ, તમારું દબાણ નડે છે, તમારું એકનું હટાવો. અલાભાઈ, શું લેવા તમે હેરાન કરો છો? મારે 3 દીકરા છે, ઉત્તમ, હિરેન, રોનક, રાજર, એક દીકરી છે. તો એનું ગુજરાન ચલાવવા માટે મેં ધંધો અહીંયા ચાલુ કર્યો છે. અમે ધંધો ચાલુ કર્યો છે, તે છતાં વારંવાર અહીંયા આવીને મને ટોર્ચર કરે છે. મને અત્યારે ઈટડાના ઘા માર્યા છે. મારી માથે 15 લાખ રૂપિયા લેણું છે. તો તમે કહેતા હોય તો ચોરી કરવા જાઓ, તમે કહેતા હોય તો મર્ડર કરવા જાઓ, તમે કયો એ કરવા હું તૈયાર છું. તમે કહેતા હોય તો બંધ કરી દો, તો મારું 15 લાખ રૂપિયા લેણું છે, ભરી દો. જિંદગીની માલપા, સરકાર શ્રીની હજની માલપા કોઈ દી હું લારી મેકું કે કોઈ ગેર ધંધો કરું, મારી માથે 15 લાખ લેણું છે, એ ધંધો હું કોઈ દી કરું તો મને કહેવાનું. તમે અહીંયા કેટલા સમયથી ધંધો કરો છો? મારું અહીંયા 10 દિવસ થયા છે સાહેબ. તમને કોણે ઈટડાનો કામ આવ્યો? ઈટડાનું કામ અહીંયા ખુદ માર્યું, મારે બની જવાનું છે સાહેબ. મારી માથે 15 લાખનું લેણું છે. ઈંડા આમલેટની 3 વાગે ચાલુ કરું છું સાહેબ, ને 10 વાગે બંધ કરી દઉં છું. તે છતાં વારંવાર આવીને ટોર્ચર મને કરે છે બાજુની ઓફિસવાળા. તો ઓફિસવાળાને મેં કીધું કે તમારો દરવાજો ઉગમણી સાઈડ છે, આ તમને સાઈડ તમે દરવાજો કરી નાખો તો હું મારી જગ્યા હટાવી લઉં. ને અહીંયા કોઈ જાતનું નડતર રૂપ નથી, આખો બાવળ નડે છે. એની ઓફિસ બાજુમાં છે? બાજુની ઓફિસ સરકારી છે, પણ શેની છે એ મને ખબર નથી સાહેબ. લ્યો, એમને આવીને તેથી મારી મને બહુ ટોર્ચર કર્યો. હવે મરવા સિવાયનો મારી આગળ કોઈ પ્રશ્ન નથી. મને ગમે તે હેરાન કરશે. એટલે અત્યારે મેં ઘાસની બોટલ ફોડી હતી, હું ઘાલવાની તૈયારીમાં જ હતો, પણ મને પકડી લીધો છે. મારી માથે 15 લાખ લેણું છે. સરકાર મને ભરી દે તો મારે ધંધો રોડ ઉપર કાંઈ કરવો નથી.